मुझे अपनी लाइफ का सपना पूरा करना है, तो मैं आज वो कदम उठाने जा रहा हूँ। तो मुझे इसमें आप सबका सपोर्ट चाहिए। હેલો ગાઈસ, તો આજે હું ફર્સ્ટ બ્લોગ બનાવવા જઈ રહ્યો છું. આવડતું તો નથી એટલું બધું. બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે હજુ, અને બ્લોગ બનાવતા બોલવાની સ્પીચ પણ સારી નથી અને બોલવાનું બધું એટલું બધું આવડતું પણ નથી, પણ છતાંય બ્લોગ બનાવવાની કોશિશ કરીશ અને બ્લોગ એવો સરસ બનાવીશ કે તમારા દિલોમાં છાઈ જાય અને તમને જોવાનું ગમે એવો બ્લોગ બનાવીશ. હજી શરૂઆત કરી છે, આજે મારો પહેલો બ્લોગ છે, તો એ કોશિશ કરીશ પહેલાં બ્લોગમાં તો તમારા બધાના દિલમાં નવી જગ્યા બનાવી શકું, પણ ધીરે ધીરે બ્લોગ હું એવા બનાવીશ કે જરૂર તમારા દિલોમાં જગ્યા બનાવી લઈશ. અને આજે મારો પહેલો બ્લોગ છે, તો હું એ કોશિશ કરીશ. તમારો સપોર્ટ જો મળતો રહેશે તો જરૂર હું આગળ જઈશ, અને એ મારી આશા છે. પહેલા બ્લોગમાં મારું તમને ઇન્ટ્રોડક્શન આપીશ કે હું ક્યાંથી રહું છું ને ક્યાંથી બિલોંગ કરું છું. તો જગ્યા ગોતું છું કે સરસ એક લોકેશન મળે તો મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં અને બ્લોગની શરૂઆત કરું. કારણ કે વોલ્ગ બનાવો અત્યારે ફેસિલિટી થઈ જશે બધાને. વોલ્ગ બધા બહુ બનાવે છે, કમ્પ્રોમાઇઝ વધી ગયું છે. તો મેં વિચાર્યું કે હું પણ એક વોલ્ગ બનાવું અને બધા ભાઈઓનો સપોર્ટ મળે, બધાનો સપોર્ટ મળે તો બધાના દિલોમાં છાઈ જવું તો કદાક્ષણ મને પણ. તો આપણે જગ્યા ગોતતા ગોતતા આવી ગયા છીએ અને જગ્યા મળી ગઈ છે. એક મંદિર છે ખેતરપાળનું, ત્યાં સરસ જગ્યા છે. તો મેં વિચાર્યું કે લાવો મારું ઇન્ટ્રોડક્શન આ જગ્યાએ આપી દઉં, આ સારું રહે છે. તો આપણે જગ્યા ગોતતા ગોતતા આવતા હતા ને આપણને જગ્યા એક મળી જ જશે સરસ. અમારા સ્ટેમ્પમાંથી 2 કિલોમીટર દૂર છે. સ્ટેમ્પમાં જગ્યા આવેલી છે અને શાંત વાતાવરણ છે, મસ્ત વાતાવરણ છે. ખેતરપાળનું મંદિર છે અને સરસ જગ્યા પણ છે. તો મારું ઇન્ટ્રોડક્શન આવતું કે મારું નામ જતાપરા પ્રેમભાઈ ધીરુભાઈ છે. મારા ફાધરનું નામ પાછળ લાગે છે. અને હું એવો કોઈ વોલ્ગ નહીં બનાવું કે એવું કોઈ ખરાબ કાર્ય નહીં કરું કે મારા ફાધરને નીચું નમીને જોવું પડે, કારણ કે મારા ફાધરનું નામ મારી પાછળ છે એટલા માટે. અને મારા ફાધર ખેતી કરે છે અને આજ લગન ખેતી કરીને મને ભણાયો. હું ગ્રેજ્યુએશન પાસ છું અને અમે કુલ ફેમિલીમાં 8 મેમ્બર છીએ. મારા 2 નાનો ભાઈ છે અને મમ્મી પપ્પા અને મારી વાઈફ અને એક મારો છોકરો પણ છે. તો પપ્પા કે ખેતીમાં આપણે કોઈ નથી, તો મારે ખેતીમાં એક માણસ જોશે. તો મેં કીધું કે સારું, હું મોટો ભાઈ છું તો હું ખેતીમાં જોડાઈ જાઉં. તો મેં કીધું કે સારું ચલો હું ખેતીમાં, તો આ વર્ષે જ ખેતીમાં આવ્યો છું. વોલ્ગ બનાવવાનું થોડું ઓછું ફાવે છે, આપણે વોલ્ગ ક્યારેય બનાવ્યો નથી. તો હું એવી ટ્રાય કરીશ કે વોલ્ગ સરસ જ બને અને તમારા દિલોમાં છાઈ જાય અને તમે મને જરૂર સપોર્ટ કરશો એવી આશા છે. વોલ્ગ બનાવવામાં હજુ પહેલો વોલ્ગ બનાવું છું અને બોલવાની સ્પીચ પણ એટલી બધી સારી નથી અને એટલું બધું આપણને બોલતા પણ નથી આવડતું. હું તો એવું કહું છું. અને સમય પછી મારું તમને ગામ બતાવીશ કે અમારું ગામ કઈ શ્રેણીમાંથી ગુજરી રહ્યું છે. મેરું ગામથી બહુ દૂર 45 કિલોમીટર નરસોવર કાંઠામાં આવ્યું છે, એટલે અમને કાંઠાવાળા તરીકે ઓળખે છે. તો અમે કાંઠા વિસ્તારમાં છીએ અને અમારે કાંઠા વિસ્તારમાં ઘણું બધું જોવા જેવું છે. તો ક્યારેક કાંઠા વિસ્તારમાં આવતા રહે. તો હવે ચાલો તમને મારું ગામ દેખાડું અને હું ક્યાંથી બિલોંગ કરું છું, કેવા ગામથી બિલોંગ કરું છું. તો મારું ગામ પણ દેખાડું અને અમારા ઘર બધાના કેવા છે તે પણ તમને બતાવું. તમે બધા જોઈ શકો છો, આ મારું ગામ છે અને એક ગામ આખું પૂરું એક ફેમિલી તરીકે રહે છે. આમાં કોઈ ઊંચ નીચ ભેદભાવ અમે રાખતા નથી. અને તમે જોઈ શકો છો આ અમારા ગામના ઘર બધા એક ફેમિલી તરીકે બધા રહે છે અને અમે બધા એક ફેમિલી તરીકે જ પણ રહીએ છીએ. તો ગાઈસ, આપણે આજનો બ્લોગ આટલે જ રાખીએ છીએ. બ્લોગર નહીં, એક
જિંદગી કેવી હોય ને એ આ વ્લોગ બનાવે ને પછી ખબર પડે કે વ્લોગર કેવી રીતે બનાવાય, કેવી રીતે બધું બોલાય. પહેલી વખત બોલ્યું એટલો અનુભવ થઈ ગયો કે ના, બોલવું બહુ કાઠું છે. ઘણું બધું વિચાર્યું હતું ને ઘણું બધું બોલવાનું સ્પીક તૈયાર કરી હતી, પણ બધું ભૂલી ગયો, કંઈ જ યાદ નથી. અને કેમેરો ચાલુ થયો ને પછી ઓટોમેટિક મતે જે યાદ આવ્યું તે ભૂલે છું. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો તમારા દોસ્તોને, અને લાઈક અને સારી કમેન્ટ કરજો. તો ચલો તને આગલા વિડીયોમાં મળીએ. તારગણ બાય બાય, ટેક કેર.